ધોરણ 8માં અને 9માં બે ધોરણમાં આ વાક્ય પૂછાય છે. સાદું વાક્ય કોને કહેવાય, મિશ્ર વાક્ય કોને કહેવાય, સંયુક્ત વાક્ય કોને કહેવાય. ટૂંકમાં અને સરળ રીતે તમને સમજાઈ જાય, ઓછા સમયમાં તમને સમજાઈ જાય, ત્રણેયનો આપણે અહીંયા ભેદ સમજીએ. જુઓ, પહેલા લઈએ સાદું વાક્ય. આ ત્રણેય વાક્યો પોતાની અંદર રહેલી પરિસ્થિતિ કે ઘટનાને આધારે અલગ પડે છે. કે એક વાક્યમાં કેટલી બાબત રજૂ કરી છે, કેટલા ક્રિયાપદ રજૂ કર્યા છે, કેટલી ઘટના રજૂ કરી છે, કેટલી પરિસ્થિતિ રજૂ કરી છે, એના આધારે ત્રણ પ્રકાર પડે છે. સાદું વાક્ય અને સંયુક્ત વાક્ય બંને સાથે જોઈએ એટલે તમને સારી રીતે ખ્યાલ આવશે. સાદું વાક્ય કોને કહેવાય? તો કે જે વાક્યમાં એક જ પરિસ્થિતિ કે ઘટના હોય, ટૂંકમાં એક જ ક્રિયાપદ હોય, તેને સાદું વાક્ય કહેવાય છે. આપણે ઉદાહરણ જોઈએ. ગોપાળ બાપાએ 9મા ધોરણમાં 4થા પાઠમાં ગોપાળ બાપાનો પાઠ આવે છે. ગોપાળ બાપાએ આંબા વાવ્યા. હવે આ વાક્યમાં એક પરિસ્થિતિની વાત છે, એક ઘટનાની વાત છે કે એક ક્રિયાપદ આમાં આવ્યું છે કે એને આંબા વાવ્યા, એટલે આને કહેવાય સાદું વાક્ય. બીજું ઉદાહરણ જોઈએ. પુત્રવધુનું સ્વાગતમાં આ પંક્તિ આવે છે. અહીંયા એક ઉજાળવાની વાત છે, કુળને ઉજાળવાની વાત છે, એક પરિસ્થિતિની વાત છે, એટલે એને સાદું વાક્ય કહેવાય છે. જો એ સંયુક્ત વાક્યમાં શું તફાવત હોય છે? તો કે જે વાક્યમાં એકથી વધારે પરિસ્થિતિ હોય, અને સમાન દરજ્જાની હોય, સમાન દરજ્જાની એ પરિસ્થિતિ હોય. જો મુખ્ય શબ્દ આ વસ્તુ સમજવાની છે તમારે કે સમાન દરજ્જો. જો સમાન દરજ્જાની ન હોય તો એ અલગ વાક્ય બની જાય છે, મિશ્ર વાક્ય, સંકુલ વાક્ય બની જાય છે. આમાં આ બે પરિસ્થિતિને, સમાન દરજ્જાની જે બે પરિસ્થિતિ, એકથી વધારે પરિસ્થિતિ હોય એને જોડનાર સંયોજક હોય છે. સંયુક્તમાં કેવા સંયોજકો હોય છે? અને જેવા અને હોય, કે હોય, ને હોય, અથવા હોય. આવા સંયોજક હોય કે જે બંને પરિસ્થિતિને રજૂ કરે. આનું આપણે ઉદાહરણ જોઈએ. જુઓ, આ વાક્ય ઉપરથી જ જોઈએ. ગોપાળ બાપાએ આંબા અને જાંબુડા વાવ્યા. જો અહીંયા બે પ્રક્રિયા થઈ અને એ બે પ્રક્રિયા અને દ્વારા જોડાણી. તો આ અને એ સંયોજક છે, આ બે પરિસ્થિતિને જોડનાર. આમાંથી બે પરિસ્થિતિ કઈ નીકળે છે? ગોપાળ બાપાએ આંબા વાવ્યા, ગોપાળ બાપાએ જાંબુડા વાવ્યા. આમાં બે પરિસ્થિતિ છે. આમાં એમ પણ થઈ શકે ગોપાળ બાપાએ આંબા, જાંબુડા અને ચીકુ વાવ્યા, તો ત્રણ પરિસ્થિતિ છે. પણ ત્રણેય કેવી છે? સમાન દરજ્જાની છે, એટલે સંયુક્ત વાક્ય થશે. એકથી વધારે પરિસ્થિતિ છે એટલે સાદું તો નથી, સંયુક્ત છે. પણ એમાં સંયોજક કઈ રીતે દર્શાવ્યા હોય, કેવા સંયોજક દર્શાવ્યા હોય? તો કે એ બંને સમાન દરજ્જાની પરિસ્થિતિને જોડનાર એવા જ હોય છે. અને, કે, ને, અથવા. મહેમાન ચા પીશે કે પાણી? જો એમાં બે પરિસ્થિતિ છે. મહેમાન ચા પીશે, સંયોજક કે. બીજી પરિસ્થિતિ, મહેમાન પાણી પીશે. મહેમાન ચા પીશે કે પાણી? એમાં મહેમાન ચા પીશે, મહેમાન પાણી પીશે. બે પરિસ્થિતિ અને કે થી જોડાણી છે. એક બીજું વાક્ય લઈએ, તમને ખ્યાલ આવે. આ વાક્ય છે પંગુમ લંઘયતે ગિરિમનું. અરુણિમા વિશે જે વાત કરવામાં આવી છે તેનું છે. હવે આની બે પરિસ્થિતિ કઈ થાય? અરુણિમાને ડોક્ટરે રક્તદાન કર્યું, અરુણિમાને ફાર્માસિસ્ટે રક્તદાન કર્યું. અને સંયોજક કયું નીકળ્યું? અને. બરાબર.
મોટા ભાગે અને, કે, ને અથવા એ સંયોજકો જ સમાન દરજ્જાની પરિસ્થિતિને જોડતા હોય છે. અને તમારે વાક્ય ઓળખવાનું હોય ને, અને જો એમાં અને હોય, કે હોય, ને હોય, તો આખું વાક્ય સંયુક્ત વાક્ય હોય છે. એને તમે ખાસ ધ્યાન રાખજો. હવે આ બેયથી થોડુંક અલગ એવું સંકુલ વાક્ય છે. આપણે તેનો અભ્યાસ કરીએ. સંકુલ વાક્ય. સંકુલ વાક્ય કોને કહેવાય? તો કે એમાં એકથી વધારે પરિસ્થિતિ હોય. બીજું શું હોય? તો કે એકના અનુસંધાને બીજી પરિસ્થિતિ હોય. ટૂંકમાં એક વાક્ય મુખ્ય હોય, બીજું ગૌણ હોય. એના સંયોજકો કેવા હોય એ પણ જોઈએ. સંયોજક એટલે બે પરિસ્થિતિને જોડનાર તત્વ, એને સંયોજક કહેવાય. જો કેવા સંયોજક હોય? તેથી હોય, માટે હોય, એટલે હોય, કારણ કે હોય, છતાં કે, છતાં પણ, ઘણા બધા પરંતુ, તેથી, માટે, છતાં પણ, એટલે કે બધા જ સંયોજકો સંકુલ વાક્યમાં આવે છે. એ સંકુલ વાક્યની ઓળખ એ પોતે જ રજૂ કરે છે કે આ બધા સંયોજકો આ બધી જ પરિસ્થિતિને જોડે છે, એટલે એ સંકુલ વાક્ય છે. આપણે થોડાક ઉદાહરણ જોઈએ. અમરત કાકી ગાંડા થઈ ગયા. જો એક પરિસ્થિતિની વાત કરી, આટલું તમને પૂછે તો આ સાદું વાક્ય છે. હવે એકના સંદર્ભમાં એકથી વધારે પરિસ્થિતિ હોય. હવે આપણે બીજી પરિસ્થિતિનું નિર્માણ કરીએ. પાછું શું હોય? એક પરિસ્થિતિના અનુસંધાને, આના અનુસંધાને એની પૂર્તિ કરવા માટે બીજી પરિસ્થિતિ આવતી હોય કે અમરત કાકી ગાંડા થઈ ગયા કારણ કે મંગુ તેનાથી દૂર હતી. અમરત કાકી ગાંડા થઈ ગયા કારણ કે, જો અહીંયા આ મુખ્ય વાક્ય છે. મેં કીધું ને, એક વાક્ય મુખ્ય હોય, બીજું ગૌણ હોય. અમરત કાકી ગાંડા થઈ ગયા, એનું કારણ શું? એટલે આ મુખ્ય થઈ ગયું, આ એનું કારણ છે જે બીજી પરિસ્થિતિ રૂપે આવ્યું છે. ઘણીવાર આવા એકથી વધારે સંયોજકો હોય અને બેથી પણ વધારે પરિસ્થિતિ હોય. અમરત કાકીનું એક વાક્ય જોઈએ. જો અહીંયા ખૂબ જ મોટું વાક્ય લખ્યું છે. પણ જો દીકરાઓ જ્યારે ઘેર આવતા, એક પરિસ્થિતિ, દીકરાઓ જ્યારે ઘેર આવતા. બીજી પરિસ્થિતિ શરૂ થાય એ પહેલા અહીંયા છે સંયોજક. ત્યારે અહીંયા જ્યારે અને ત્યારે બંને સંયોજક છે. બીજું, આખું ઘર બાળકોના અવાજથી ગુંજી ઉઠતું. જો આખું ઘર, આ બીજી પરિસ્થિતિ, આખું ઘર બાળકોના અવાજથી ગુંજી ઉઠતું. છતાં જો અહીંયા એક વળી પાછો એક સંયોજક આવ્યો છે જે બંનેને જોડે છે. અમરત કાકી દાદીમા તરીકે હરખ પદુડા થઈ જતા નહીં. હવે આમાં મુખ્ય વાક્ય આ છે. અમરત કાકી દાદીમા તરીકે હરખ પદુડા થઈ જતા નહીં. આ મુખ્ય વાક્ય છે. એના સંદર્ભમાં બીજા વાક્યો આવ્યા છે. બરાબર, કે દીકરાઓ આવતા, ઘર આખું બાળકોના અવાજથી ગુંજી ઉઠતું, પણ અમરત કાકી એટલા બધા હરખ પદુડા થઈ જતા નહીં. તો આ મુખ્ય વાક્ય, એના સંદર્ભમાં ગૌણ વાક્યો આવ્યા છે. એમાં આ બધા જ સંયોજકોએ એક ગૌણ વાક્ય લાવવામાં મદદ કરી છે, એટલે એને સંકુલ વાક્ય કહેવાય. સંકુલ વાક્યને મિશ્ર વાક્ય પણ કહેવાય. હવે ત્રણેયનો ભેદ સાવ સરળ રીતે, એક જ પ્રકારના વાક્યથી આપણે ત્રણેયનો ભેદ જોઈએ. સાદું વાક્ય, મિશ્ર વાક્ય. હવે આપણે જોઈએ આ ત્રણેય વાક્યોને કંઈક એકાદ એવા વાક્યથી તમને સમજાય એ રીતે એમને આપણે અહીંયા વર્ગીકૃત કરીએ. સાદું વાક્ય એક લખીએ. હું ટ્યુશનમાં જાઉં છું. જો સિમ્પલ અને સાદું વાક્ય, એક જ પરિસ્થિતિ, એક જ વાત. સંયુક્ત વાક્ય, હું ટ્યુશનમાં જાઉં છું અને હોમવર્ક કરું છું. જો
એક પરિસ્થિતિ ટ્યુશનમાં જાઉં છું, બીજી પરિસ્થિતિ હોમવર્ક કરું છું ને અને સંયોજક છે, બરાબર. આ અને સંયોજકથી આ બે સમાન દરજ્જાની પરિસ્થિતિ જોડાય, સંયુક્ત વાક્ય કહેવાય. સંકુલ વાક્ય નથી. જો અહીંયા બે પરિસ્થિતિ, ટ્યુશનમાં જાઉં છું એક પરિસ્થિતિ, છતાં પણ મને આવડતું નથી બીજી પરિસ્થિતિ, બંને પરિસ્થિતિ છતાં પણ સંયોજકથી જોડાણી છે, બરાબર. એક વાક્ય મુખ્ય છે, મને આવડતું નથી મુખ્ય છે, ટ્યુશનમાં જાઉં છું છતાં પણ મને આવડતું નથી. અહીંયા મુખ્ય ગૌણનો સવાલ નથી. હું ટ્યુશનમાં જાઉં છું એક પરિસ્થિતિ છે, હોમવર્ક કરું છું બીજી પરિસ્થિતિ છે, પણ મને આવડતું નથી એ વાત કહેવા માટે અહીંયા પણ એક વાક્ય ઉમેર્યું છે, એના સંદર્ભમાં એક વાક્ય આવે છે, ત્યારે સંકુલ અથવા મિશ્ર વાક્ય બને છે. એટલે આ ત્રણેયનો ભેદ આ રીતે તમે પાડી શકો છો.